થવા એવું છે. સર અમારું ધ્યાન નહોતું, અમે ઓહ. એકલા ફોકસ હતા એટલે. ગુડ. અમે ભણવામાં મસ્ત. તું તમારા શબ્દો અમે એટલા ધ્યાનથી સાંભળતા હોય ને. મારું નામ મોઝેફા સાદીકોટ છે, અંકુર પોપટ નથી. સર બટર લગા બોલો. ઈ જ કહેવા ચાહતી હતી સર, જો કેટલું ફોકસ થી બધા ભણે છે તમારા પીરિયડમાં. હા સર, તમે જો અમે કેટલું આમ ભણીએ છીએ તમારા લેક્ચર. હા હા. ઉલટા સર અંકુર સર ને કેવું પડે સર, લાસ્ટ 1 મિનિટ બાકી, તમારામાં તો કેટલું ફોકસ થી અમે રહી છીએ. ઓહો બાપા, ગજબ ગજબ વાત. તો જે આ લખ્યું છે ભાઈ કે there is no relationship between individual workmen hourly rate and bonus rate in a week. Hours worked are 500 hours and total production was 1,20,000 pieces. Compute total amount of bonus for the week and calculate total earnings of worker A and B of the group. A worked 44 hours and his basic rate per hour was 22. B worked 48 hours and his basic rate per hour was 19 rupees. તો ક્વેશ્ચનમાં એવું કીધું છે કે એક ગ્રુપમાં 10 માણસો છે અને આ ગ્રુપને આપણે ટાર્ગેટ આપ્યો છે 200 યુનિટ્સ બનાવવાનો એક કલાકમાં. અને જો ગ્રુપ જે છે એ 200 યુનિટ્સ થી વધારે જો પ્રોડક્શન કરી નાખે તો આ જે એક્સેસ પ્રોડક્શન કરશે ને એના માટે એ લોકોને ઇન્સેન્ટિવ મળશે, જેને આપણે બોનસ કહીએ છીએ. બરાબર. અને આ બોનસ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાનું છે તો કે હાફ ધ પર્સન્ટેજ લેવાનું છે. જેટલા એક્સેસ પ્રોડક્શનના પર્સન્ટેજ હોય, એટલે જો માનો કે એ લોકોએ 30% કામ કર્યું તો એને બોનસ 15% જેટલું મળશે. 30% વધારે સ્ટાન્ડર્ડ આઉટપુટ થી વધારે કામ કર્યું તો એને બોનસ 15% આપવાનું થશે. અને આ 15% કોના ગણવાના તો કે એના માટે એક રેટ નક્કી કરવામાં આવ્યો છે 20 રૂપીસ. ઇન્ડિવિજ્યુઅલ વર્કમેન નો કદાચ રેટ 20 રૂપીસ હોય, 20 થી વધારે હોય ને 20 થી ઓછો હોય, પણ બોનસ ગણવા માટે 20 રૂપીસ જ લેવાના છે. બરાબર. એટલે ઓબ્વિયસલી એ રીતે તમારે ગણવાનું થશે. પર્ટિક્યુલર વીકમાં 500 કલાક આ ગ્રુપે કામ કર્યું છે અને 500 hours કામ કરી અને પ્રોડક્શન કર્યું છે 1,20,000 યુનિટ્સ. બધાને અહીંયા સુધી સમજાણું બાળકો? યસ સર. હા Yes, સર. તો જો 1 કલાકમાં 200 નો ટાર્ગેટ હોય તો 500 કલાકમાં કેટલો ટાર્ગેટ આપવો જોઈએ? 1 hour માં 200 યુનિટ્સ બનાવવાનું. 1 લાખ 1 લાખ પીસીસ. 1 lakh 1 લાખ પીસીસ. લોકોએ કેટલા બનાવ્યા? એને 140 પર 1,20,000. કેટલા વધારે બનાવ્યા? 20,000. 20,000. 20,000 યુનિટ્સ વધારે બનાવ્યા. તો એને પર્સન્ટેજમાં કન્વર્ટ કરીએ તો 1 નું સ્ટાન્ડર્ડ પ્રોડક્શન હતું 20,000 વધારે. 20%. કેટલા પર્સન્ટેજ વધારે થયા સ્ટાન્ડર્ડ ની 20. 20. 20. તો 20. મળવું જોઈએ. 20. તો બોનસ કેટલું મળવું? 10%. 10%. આ 10% તો કે 10%. હા. બરાબર ને? 10% કોના? 20 રૂપીસના. તો 1 કલાકના 2 રૂપિયા. એવા કેટલા કલાક આ લોકોએ કામ કર્યું? 500 કલાક. તો બોનસ કેટલું? 500. 1,000. 1,000. આ મારા પહેલા ક્વેશ્ચન નો આન્સર થાય. બધાને સમજાણું ને ભાઈ? Yes, sir. તો જો અહીંયા લખું હા સર. સ્ટાન્ડર્ડ આઉટપુટ ઓર બકા નો સમજાણું હોય તો કઈ વાંધો નહીં, હું અત્યારે પાછું લખું જ છું. જો 1 કલાકમાં 100 યુનિટ્સ બનાવવાના હતા. આ સ્ટાન્ડર્ડ આઉટપુટ. આમાં કોઈને વાંધો નથી ને ભાઈ? નો સર. નો સર. નહીં સર. આઉટપુટ કેટલું ભાઈ? તો કે 1,20,000. 1,20,000. 20.
આ એમાં કોઈ 20. વાંધો નથી ને? 9. ના સર. તો hours worked છે 500 hours. 500. બરાબર છે. તો Yes. સ્ટાન્ડર્ડ આઉટપુટ કેટલું થાય ફોર 500 hours માટે? તો કે 200 યુનિટ્સ into 500 hours. 1 lakh. કોઈને વાંધો નહીં ને ભાઈ? આ ના સર. તો એક્સેસ પ્રોડક્શન ઓવર સ્ટાન્ડર્ડ કેટલું થાય? 20,000. 20,000. જો મારે આના પર્સન્ટેજ કરવા હોય સ્ટાન્ડર્ડ ઉપર તો હું શું કરું? તો કે પર્સન્ટેજ ઓફ એક્સેસ પ્રોડક્શન ઓવર સ્ટાન્ડર્ડ આઉટપુટ 20,000 units divided by 1 lakh units multiply with 100. 20% by હા સર. percentage of bonus કેટલું થાય? તો કે 1/2 of percentage of excess production standard 10%. Wage rate per hour for bonus 20 rupees. Bonus rate per hour શું થાય? 2 rupees. Total bonus for a week શું થાય? 500 કલાક into 2 rupees. સાવ સાચું બાળકો? યસ સર. કોઈને હવે નો સમજાણું હોય તો મને કયો ભાઈ. અલયભાઈ તું કઈ પૂછતો તો જોઈ. સર એને બોનસ 500 આર્સ ઉપર કેમ મળે? જેટલા વધારે કામ કર્યું હોય એટલું મળે. હેલો સર. 500 કલાક જ કામ કર્યું છે તો એના ઉપર જ બોનસ આવે ને? હેલો. હા સર. આ તો જવાબ તો દે મને કઈ તો ખબર પડે ને મને. મને સર સાંભળાણું જ નહોતું. 500 કલાક જ કામ કર્યું છે તો 500 કલાક ઉપર જ આપવાનું થાય ને? હા ઓકે સર. હા ગ્રુપે કામ જ 500 કલાક કર્યું, બોનસ છે જેટલા કલાક કામ કર્યું એના ઉપર આપવાનું છે. તો 2 રૂપિયા 1 કલાકના ગોઈતા તો 500 કલાકના કેટલા થાય? તો કે 1000 રૂપિયા. હા સર. ભાઈ અલય તું કઈ પૂછતો હતો? હા હા. હા સર મને પણ સમજાઈ ગયું. ડન સર. ઓકે, ઓકે. હવે ગોતવાનું છે ભાઈ આપણે શું? તો કે ગોતવાનું છે વર્કમેન એ અને વર્કમેન બી નું. એમાંથી વર્કિંગ લખાઈ ગયું. વર્કમેન એ અને વર્કમેન બી નું વેજીસ ગણીને દેવાનું, અર્નિંગ્સ ગણીને દેવાનું. તો વર્કમેન એ કઈક 44 કલાક કામ કર્યું છે. સાચું બોલું છું ને ભાઈ? હા સર.
અને આ એક 48 કલાક કામ કર્યું છે. હા હા સર એનો રેટ પર આર જે છે ને એ વર્કર એનો કઈક 22 રૂપિયા આપ્યો છે, વર્કર બી નો 19 રૂપિયા છે. યસ ડન. હા સર તો વેજીસ એટલે શું? તો કે આને જો એ કહું અને રેટ પર આર ને જો બી કહું, 44 ગુણ્યા 22 કરું કેટલા થાય? 1068. 968. અને 48 ગુણ્યા 19 કરું તો 912. પ્લસ આ બેયને બોનસ મળે. જે 1000 રૂપિયાનું ટોટલ બોનસ છે એ 10 વર્કર્સ વચ્ચે વેચાય, એમાં આ બેયને કેટલું મળે બોનસ? તો કે આ બેયને બોનસ મળે એ લોકો જેટલા કલાક કામ કર્યું છે એને ગુણ્યા 2 રૂપિયા કરવાના આવે. તો 88 રૂપિયાનું આ ભાઈને બોનસ મળે, આ ભાઈને મળે 96 રૂપિયાનું બોનસ. તો અર્નિંગ્સ આવે 1056 યસ. અને આનું થાય 1008. સાવ સાચું બાળકો. હા સર. હવે તમે કયો હા યાર, સર તમે કયો યાદથી રાખવું ભાઈ. ઉપરથી જોવું છે કોઈને કે ગણતા જ તમારી સાથે? હા સર ઉપર થોડુંક બાકી છે. તમારે સર. ઓકે, એક જ મિનિટ હો, આ જરાક હું મઠાઈ દઉં. આ અર્નિંગ છે ખોટું લઈ. ઓકે, આ પેલો ક્વેશ્ચન, પછી બીજો ક્વેશ્ચન આપણે જે નીચે જઈને હોય.
બાળકો હા સર થઈ ગયું કે નહીં? લખાઈ ગયું. સ્ક્રોલ ડાઉન કરો ને. સુધિયા સંધિયા દિલ Done, sir. Done, sir. Done, sir. વેરી ગુડ.
તો બાળકો બહુ જ સહેલો ક્વેશ્ચન આમ તો તમને હોમવર્કમાં આપી રહ્યો છું. આપણે જે 4 ઇન્ડિવિજ્યુઅલ વેજ પ્લાન આપણા સિલેબસમાં છે એ પ્રમાણે આ 3 વર્કર્સનું વેજીસ, ઇફેક્ટિવ રેટ અને લેબર કોસ્ટ પર યુનિટ ગણીને દેવાનું છે કે જે લોકો 44, 36 અને 24 યુનિટ્સ બનાવે છે 8 hours ની શિફ્ટમાં. એક દિવસનું આ પ્રોડક્શન છે. એ લોકોનો રેટ પર આર 50 રૂપીસ કીધો છે. પીસ રેટ ગણવા માટે તમે 1 કલાકમાં 4 યુનિટ બનાવશે એ સ્ટાન્ડર્ડ રેટનો યુઝ કરીને પીસ રેટ ગણી શકો છો. બરાબર છે. આવા ક્વેશ્ચન આપણે પાસ્ટમાં કરેલા છે એટલે તમને આઈ ડોન્ટ થિંક સો કે કોઈ પ્રોબ્લેમ થવો જોઈએ. આની સાથે સાથે એક બહુ જ સારો ક્વેશ્ચન લીથામાં છે ભાઈ, જે છે ક્વેશ્ચન નંબર 13. 5 વર્કર્સ નો ડેટા આપ્યો છે, બરાબર છે, અને ઇન્ડિવિજ્યુઅલ પ્લાન અને ગ્રુપ સ્કીમ આ બંને વસ્તુ એક સાથે પૂછી છે, જેમાં તમને કીધું છે કે જો વર્કર જે છે એ પીસ રેટ સિસ્ટમ પ્રમાણે એને વેજીસ આપવામાં આવે અને 1 પોઈન્ટના 80 પૈસા, ક્વેશ્ચન વાંચશો એટલે આટલા પોઈન્ટ્સ એ લોકોએ અર્ન કર્યા છે અને સાથે આપણે ગેરંટેડ આર્લી રેટ પણ આપવામાં આવ્યું છે. તો કેટલા રૂપિયા જે છે એ વર્કર્સને વેજીસ તરીકે મળે? આ જે ક્વેશ્ચન છે ને એ હું તમને કાલે સમજાવીશ કે ભાઈ કેટલા રૂપિયા જોબ ખાતે નાખવાના કેટલા ઓવરહેડ તરીકે મળે. તમારે ગણીને આપવાનું આવે કે ભાઈ ABCDE ને પીસ રેટ પ્રમાણે કેટલું વેજીસ જે છે એ મળવું જોઈએ. અને જો આ લોકોનું એક ગ્રુપ બનાવી નાખવામાં આવે ને ગ્રુપને ટાર્ગેટ આપવામાં આવે 7430 પોઈન્ટ્સ બનાવવાનું. જો ગ્રુપ 7430 પોઈન્ટ્સ થી વધારે બનાવે તો એવરી 100 પોઈન્ટ્સ ને 1% ગણવાનો છે અને એના 0.5% બોનસ તરીકે આપવામાં આવશે. જે બોનસ નો રેટ એ લોકોને જે વેજીસ પર આર છે એના ઉપર અપ્લાય કરવાનો આવશે. એટલે આપણે જે હમણાં ક્વેશ્ચન ગણ્યો ને એવો સેમ ક્વેશ્ચન જ કે ભાઈ જો એ લોકો સે ફોર એક્ઝામ્પલ 1000 યુનિટ વધારે બનાવે છે ટાર્ગેટ કરતા, 1000 પોઈન્ટ્સ વધારે કમાય છે તો 1000 પોઈન્ટ્સ એટલે 10% થયા, કારણ કે 100.1%. તો એના અડધા 5% બોનસ મળે. એટલે એ લોકોનો જે વેજ રેટ છે ને એ વેજ રેટ પ્રમાણે વેજીસ તો મળે જ પણ પ્લસ 5% વધારાનું બોનસ આપવાનું થાય. આ ગ્રુપ સ્કીમ પ્રમાણેનું વેજીસ. બરાબર. તો ઇન્ડિવિજ્યુઅલ વેજીસ કેટલું આવશે ઇન્ડિવિજ્યુઅલ પ્લાનમાં અને ગ્રુપ પ્લાનમાં વેજીસ કેટલું આવશે એ આપણે કમ્પ્યુટ કરીને દેવાનું છે. ત્રીજો ક્વેશ્ચન આપણે બધા સાથે પછી ડિસ્કસ કરશું. એ કમેન્ટ આપવાની છે આ પહેલા અને બીજા. એટલે તમારા માટે 2 ક્વેશ્ચન હોમવર્કમાં છે. આ એક તમે લખો એ આ ક્વેશ્ચન નો આન્સર એ કાલે ડિસ્કસ કરશું કે ભાઈ શું આન્સર તમારો આવ્યો છે, સાચો શું છે. અને લીથાનો ક્વેશ્ચન નંબર 13 જે છે ઈ પણ ગણવાનો છે. બરાબર છે બાળકો? બરોબર સર. હા હા સર. હા સર. આ લખાઈ ગયો છે ક્વેશ્ચન? હા હા સર. સર. હા સર. હા સર. તો કાલે મળશું ત્યારે હવે એમ્પ્લોયી કોસ્ટ ની લાસ્ટ થિયરી ડિસ્કસ કરશું. કોને ઓવર ટાઈમ કહેવાય, કોને આઇડલ ટાઈમ કહેવાય અને એની ટ્રીટમેન્ટ શું હોય, જેને રિલેટેડ ક્વેશ્ચન્સ આપણે ગણવાના છે. એ ક્વેશ્ચન્સ બધા જે છે એ લઈશું. કાલે પાછા ભેગા થાય બાળકો સવારે. ત્યારે કાલે સવારનો લેક્ચર, પછી જો એક જ લેક્ચર હોય તો પણ સવારનો લેક્ચર એમ્પ્લોયી કોસ્ટ નો છે. 2 લેક્ચર હોય તો આજની જેમ જ સવારે એમ્પ્લોયી કોસ્ટ અને સાંજે આપણું બેંક જે છે એ થશે. બરાબર? હા સર. આવજો બધા બાળકો. જેવી ઓકે સર, આવજો સર. યાદ રાખજે બગા, સાંજે ગાવાનું. હા હા સર. હા આવજો સર. આવજો સર. આવજો. આવજો આવજો સર. સર.